મહેસાણા ખાતે સરદાર ધામનો ભૂમિપૂજન અને શિલાન્યાસ સમારોહ યોજાયો. અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ અને યુગ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોની પ્રેરણારૂપ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે સમસ્ત પાટીદાર સમાજની એકતા સ્વરૂપે સરદાર ધામનો ભૂમિપૂજન અને શિલાન્યાસ સમારોહ યોજાયો. ગુજરાતના મુખ્ય 5 ઝોનમાં આવનારા મુખ્ય શહેરોમાં સરદાર ધામોનું નિર્માણ થશે. ઉત્તર ગુજરાત ઝોનના મહેસાણામાં મોટી દેવ ખાતે 400 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે 35 કરોડના ખર્ચે તૈયાર થનાર સરદાર ધામ ઇન્સ્ટિટ્યૂટના ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. ગગજીભાઈ સુતરિયા, ભૂમિદાતા શ્રી રામજીભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સંસ્થાના સ્થાપક શ્રી તેમજ કવિશા ગ્રુપના શ્રી રમેશભાઈ પટેલના હસ્તે ભૂમિપૂજન તેમજ આર્કેડિયા ગ્રુપના ચેરમેન તેમજ મહેસાણા નાગરિક બેંકના ચેરમેન શ્રી એફસી પટેલ દ્વારા સરદાર ધામ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરવામાં આવ્યો. મિશન 2026 અંતર્ગત તૈયાર કરેલા રોડમેપ મુજબ સમગ્ર ગુજરાતમાં 1000 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર સરદાર ધામમાં 10,000 દીકરા દીકરીઓના ઉચ્ચ શિક્ષણની સુવિધાયુક્ત ઇન્સ્ટિટ્યૂટ તેમજ છાત્રાલયો આકાર લેશે. સરદાર ધામ ઇન્સ્ટિટ્યૂટમાં સમસ્ત પાટીદાર સમાજના દીકરા દીકરીઓને જીપીએસસીની તૈયારી સહિત આઈએએસ અને આઈપીએસ બનાવવા તેમજ સરકારી નોકરીઓ મેળવવા શિક્ષણ, ટ્રેનિંગ સહિત છાત્રાલયની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. સમારોહ બાદ મહેસાણા જીઆઈડીસી હોલમાં સરદાર કથા સાથે સરદાર ધામની પ્રવૃત્તિઓ અને આગામી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા. સાથે સાથે મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે દાતાશ્રીઓએ કરોડો રૂપિયાના દાનનો ધોધ વહાવ્યો હતો તેમજ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. સરદાર ધામ ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ સમારોહમાં સંસ્થાપક શ્રી કે.આઈ. પટેલ, સમારોહ અધ્યક્ષ અને મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, એમએલએ શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ મયંકભાઈ નાયક, એસકે યુનિવર્સિટી ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, મહેસાણા અર્બન બેંકના ચેરમેન શ્રી ડીએમ પટેલ, પૂર્વ સાંસદ શારદાબેન પટેલ સહિતના સામાજિક અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા. 1992 ટ્રસ્ટીઓ સાથે સરદાર ધામને વિશ્વની મોટામાં મોટી સામાજિક ક્રાંતિ કહી શકાય. ભૂમિપૂજન અને શિલાન્યાસ સમારોહ તેમજ સરદાર કથામાં મોટી સંખ્યામાં પાટીદાર સહિત વિવિધ સમાજના લોકો હાજર રહ્યા હતા. આશિષ પટેલ, મહેસાણા. મહેસાણા ખાતે સરદાર ધામનું શિલાન્યાસ સમારોહ થયો, એ બાબતે શું કહેશો? જય સરદાર. આજે આપણા મહેસાણા માટે આ એક ગર્વની વાત છે. સરદાર ધામનું અહીંયા 35 કરોડના ખર્ચે 400 વિદ્યાર્થી માટે એક ભવન બની રહ્યું છે. આ ભવનથી આપણા નોર્થ ગુજરાતના દરેક પાટીદાર અને અહીંયા યુગને આઈએએસ, આઈપીએસ કે બીજી અન્ય ગવર્મેન્ટ સર્વિસીસ માટેની તૈયારી કરવા માટેનું એક મોટું પ્લેટફોર્મ મળશે. અહીંયા સરદાર ધામ અક્રોસ ધ ગુજરાત અલગ અલગ સેન્ટર બનીને ગવર્મેન્ટ સર્વિસીસ માટેની તૈયારીઓ કરવા માટેના ખૂબ જ પ્રયત્ન કરી રહી છે, જેથી વધારે ને વધારે પાટીદાર યુવકો સરકારમાં જોડાઈ શકે અને સરકાર સાથે જોડાઈને આપણા સમાજના ગ્રોથ માટે કામ કરી શકે. એટલે આ આજે એક બહુ જ મોટું માઇલસ્ટોન હશે મહેસાણા માટે અને હું ભાગ્યશાળી છું કે એ માઇલસ્ટોનનો ભાગ બની શક્યો.